રામ રામ રાઈટ અને વેલકમ ટુ દેશી માલધારી લાઈફ ને મિત્રો અત્યારે તમારો ભાઈ હાકીને લઈને જવાનો હોય વાઘમાં બાપાને છત્રી દેવા કેમ કે મેઘા માંડા છે મંડાણ અત્યારે અને જવું જોશે વાઘમાં અત્યારે તો ચાલો બધા જોડાયા રહેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વરસાદે અને વાઘ આપણું છે ને અમે કાંઠે ગયો છે ને એટલે ફેમિલી વરસાદ એટલો પડતો હતો ને તમારો ભાઈ પલરી ગયો અહીં ભૂગન તાન જોઈ લ્યો ભાઈ લેક ભરાઈ ગઈ લેક એટલે બોલો કે તરાવ રેડો જબરદસ્ત મોટા સાથે છે એટલે ભાઈ છે નેક્સ્ટ લેવલ વરસાદ પડે ભાઈ આવ્યો કેવો તેવો નહીં આગળની બાબત આવી ગઈ કેમેરો જરાક બ્લર થઈ જાય મિત્રો વરસાદ લાગે છે ને એટલે મિત્રો બકરી વ્યાઈ ગઈ છે અને એક વખત તો કઈ ઉપાધિ નથી ભાઈ હજી એક લવારું છે આની અંદર વાઘનો બાપ આટો વાગશે વરસાદ આવી જાય આમ વયું ગયો જરાક સાઈડમાંથી આમથી એવું જ ને મમરા ભરાઈ જાય અને લગભગ આવશે તો ચાલો કન્ટિન્યુ બના રહેજો કાવસાકીને હાલીકો લઈ લો એ તો વાં છે દેખાતું નથી બરાબર બ્લર થઈ ગઈ મિત્રો વાઘ આપણું કંઈ હાલીકો સહેલું આવે તેથી આપણે રાતે અહીંયા ગયા હતા મિત્રો ખરાબ ગૌચર છે અમારે આ રહીને આટલી એક સેકન્ડ અહીંયાથી આટલી આ બધી ધાર છે ને આખી ગૌચરમાં છે અને બાકી ભાઈ લગ અહીં છે આપણે ગામનું વ્યૂ નેક્સ્ટ લેવલ લાગે કેમ બાકી હાલી કોઈ બાબુના બાપા છે બકરા લઈને એની અગરે ગાડેડા ભાઈ લોગ હાટ કેમ થઈ મિત્રો વીજળી ઊભો સૈડો છેડે કેમેરામાં કેચઅપ થઈ હોય કે ના થઈ તો નથી ખબર અને અહીંથી કાઢીએ કંઈ તરફ દીખતા હા મિત્રો વરસાદ હોય ને તે મજા જ આવ્યા રાખે વાઘ આવે છે વરસાદ દઈ માથે ગાજે છે અને ઓલા વાદળા જોઈએ ભાઈ સ્પીડમાં જઈ જઈએ સ્પીડમાં છૂટે છૂટી જાય રેકોર્ડિંગ વાઘ હલકો આવે કોયલું લવારું છે મિત્રો ગાઈસ કોયલું અહીંયા વિડીયો બનાવવા આવ્યા જેવું છે 24 કલાક વગેરે વગેરે કે ધાયડી મસ્ત આવે નેક્સ્ટ લેવલ પણ બંદા એકે તૈયાર થવા જોઈએ ખાલી બંદા એકે નથી તૈયાર થતા હું તો એકલો આવી લઉં મારા બાપુ મને ધોઈ નાખે વિડિયાની કથા કરો એમ જ કે મિત્રો વગડામાં હે ને મિત્રો આ મજા છે નેક્સ્ટ લેવલ વ્યૂ હતો અને વળતો વળતો વરસાદ આવતા હોય વધારે વરસાદ આવે એટલે આ ભાઈ તો એને સૌની મોર ગામવાળી બીજે ઊભા હોય એને ખબર કયો પૂર આવી જાય કયો હાલ હોય તેથી વરસાદ આવ્યો ને તેથી હંધુની મોર ઘર પુગાડી દીધા અહીંયા રાખે તો તમારે ગામડાનું વ્યૂ છે મિત્રો ચોમાસાનું એના લોકો ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હજી મજેદાર વિડીયો આવવાના છે આપણે ફેમિલી એટલે વરસાદે છે ને ધોઈ નહીં તમારા ભાઈ પાસે લુગડા બદલાવતા પાછો ભીનું થઈ ગયું આવડી લેવા ગયો ને એમાં પાણી જ નકરું ભર્યું હતું બકરા હાટું એમાં પાછો પલરી ગયું કોઈ એમને સમજતા ગરમી થઈ ગઈ બાકી બધા વરસાદે ધોઈ નાખ્યું પાછું મિત્રો વાઘ આમ પાથેડીમાં એક બાકરું દેખાય એક બકરું હાથ ધ્રુજી મિત્રો આખી ઓલી ડાયરી ઉપાડીને લઈ આવ્યો ને કણે એક બકરું ચરતું હતું તો બધા જોડાયા રહેજો વ્લોગની માલિકો અને ક્યાં આવવું બધાને તો ચાલો હવે બોલો અટા લગે રાયડું નાખતા હતા હવે તો બોલો મયુર ભરવાડ 555 બ્લોક ઉતારે હે મિત્રો અમારો સૂર્ય પર બ્લોક ઉતારવાનું ચાલુ કરવાનું હોય પણ એને બાપા આઈફોન નથી લઈ જતા મારી જેમ સેમ પ્રોબ્લેમ સૂર્યાની કોઈ ઓળખતું નથી ભાઈઓ બહેનો હું આ દેશને આગળ લઈ જવાનો હોઉં તમે મને સપોર્ટ કરો પ્રજા આ બધી સેના હે એ બધી મારા નામ રોશન કરવા માંગે છે પણ હજી ભાઈઓ બહેનો હું ઇંગ્લિશમાં બોલે બીજું હા તો કે તમારો ડોગ મારી પાછળ પાછળ આવે ભાઈઓ બહેનો તમારા એ બેલારિયા એનું હું મકાન બનાવી દઈશ
ટ્રેક્ટર લેવાનું તમારું સપનું હું સાકાર કરી ઈટાજીને જેમ મંડાણો એક તો ખોદવા માંડ્યો અરજી દિયો તે મન રિવોલ્વર આવે જોઈ લ્યો ઈ મંડાણા પેલા જીનકા હતા ને તે આવી રીતના જ બધા રમતા ભાઈ મેં કે તમે ઓમ રમતા હશો તણપતે તો પેટી ઉઠી ગઈ હોય આથી ક્યાં આ જમાવી દીધી ઓહો ઈ વાત થઈ ગયા ભાઈ આ ફેરો ફેરો લાકડી ફેરો વાહ લાકડી ફેરવા દેતા બાપુ ના ફેરો તો ગોવાને બીજું તો માંગ્યું કોકના ટક્કામાં દે ને ન્યા રાયડું નાખતા સાંડી ગયા સાંડી હોય રાયડું નાખતું હું ખબર હતું વરસાદ થઈ ગયો ઉપડી આવે વરસાદ તળાપો ફેરો તો સપોર્ટ કરો બે ઠેલી થી મારે ત્રીજો માળ બનાવવો હોય તમે સપોર્ટ કરો અટાળે સૂર્યાભાઈ ની મેળી પર હો રેતી તો છોકરા દે હા તો મિત્રો કામ બામ કરીને એટલે નવરા બજાર જેવા થઈ ગયા આપણે કે દિયો અને મિત્રો અહીંયા સૂર્યાભાઈ છે ને હરતું ફરતું ખેતર એટલે કે વીઘા દેખાડવી નહીં કોઈ મેળી પર જ ખેતર કરી નાખ્યું એ કે હે ને કઈ ઉપાધિ જ લઈ કે વાં ઓલા ખેતરે જાવું નહીં હળી કાઢી આયા હે ને મગફળી ભૂંડા લાગ્યા મગફળી વાવી દીધી અને આપણું વાઘની કન્ડિશન દેખાડું ને મિત્રો તો અડધું અહીંયા વાળામાં હે ઓહો રાયડું નાખે પોડીએ છે અડધું અહીંયા હે ને અડધું માં ઘરે છે એમનો કે ભાઈ એમ નહીં એવું નહીં કે હાજર રહે ગમે તે ફોન કરો હાથ પાડો ખાલી તમે તમારા બધાના સપોર્ટ થી આજ હું ઘણા પગથિયા ચડી ગયો ડોગ મારો પકડી લીધો તો ડોગ પકડી લીધો તો ને કે મારી ડોગ પકડી લેવાનો વિચાર હે કે આગળ નથી કે તમે તારી ડોગ પકડો ખામોશિયા શું કહેવાનું શાયરી ભાઈ મારા ઘર સાહેબ હાલો હું ચા પીતો આવું ભાઈઓ બહેનો તમે સપોર્ટ કરો મિત્રો ભલે તમે સપોર્ટ કરો ના કરો મને મિરજ દેતો જાજો અમારા ભાઈ છે ને ગમે ત્યાં હલકી વાત જ કરી નાખે પછી મને મજા જ ન આવે બ્લોગમાં તો સૂર્યભાઈ આપણું ઓલું સપનું હું આઈફોન લેવા જવાનું સપનું હતું બે ભાઈનું એક હારે અત્યારે આ છે એ ચોટી ગયો ભલે જલ્દી જલ્દી કરો ઓડિયન્સ વાટ જોઈને બેઠી છે તો કીધી જા ઓડિયન્સ કે ઓલા ઓડિયન્સ શું તું કહેતો આઈફોન લેવા જવા હજી મેં કોઈનું બૂચ મારવાનું ચાલુ નથી કર્યું પેલા બૂચ મારું કોકના બે ત્રણ ફસી ઓલા આઈફોન લેવા જાય એટલે હું વિચારું મિત્રો અમે બે ભેગા થઈને અમે છે ને એમ વિચાર જોની બેંક વેચવાની જોલી બેંક નહીં આ શું કહેતો હતો એ કે હે ને પેલા ઘરનાથી મુહૂર્ત કરવું છે એક બકરું છે ને આમ જાતું હોય ને બાકી વાંથી હેરવી લેવાનું પછી દઈ દેવાનું 1.5 લાખ વાળો 512 GB આવી જ લેવો ને ડાયરેક્ટ 2-2.5 લાખ છોટી સેવા બંદૂક નું નામ બંદૂક ની અરજી દઈ તો માન રિવોલ્વર આવે એમ એ વાત સાચી એવું ન બને પછી કેસ કબાડા થાય પણ મારો બાપ આવશે મારા છોડાવા મિત્રો એ એડિટ કરી નાખી લગભગ કરી નાખો ને એડિટ જવા દી તો હું વિચાર્યું તો અમે એક ઓલી હાજડિયારી ગામ મારી લેવો તો હપ્તા પછી કેવી રીતના ભરવાના વાલા બે ગાંડા છે ને એને ભેગા કરવાના ને પછી આટો આગે ભેગું કઈને ફેરવી લેવાનું પછી હપ્તો ભરી આવવાનો અને વિચાર્યું કેવો ઓલા દુકાન વાળાને કહેવાની કેવી રીતના કે અમારો હપ્તો છે ને દીમાં 2-3 વાર આવે ને કઈ હા એટલે મારી અમે અમારા ભાઈને નથી મૂક્યો તને ઈ એમ જ કહેતા હતા ને એવી રીતના ગયા ને કે અમારો હપ્તો ગમે ત્યાં આવે દીમાં 2 આવે કાલે આવે પરમ દી આવે કે તમારો નાડો આવે બાકી હપ્તો ના મારો હાથ દુખવા માંડ્યો મિત્રો અહીં તમારા આગળ ને આટલો અવાજ આવે તો ધીરે રે ઢીંઢું દુખ છે તો પહેલેથી જ દુખ તો કાના કાકાના તન ઘેરા હે શરૂઆત અહીંથી કરવી છે ઓડિયન્સ ને પહેલા અહીંથી જણાવવું છે એક ઘેરો એક આલીકર બેઠું હે એટલે એક કરે છે એટલે અહીંથી શરૂઆત કરવાની એટલે હપ્તો એવી રીતના ભરવો નતો જેવડું પહાડું પછી બાકરું હોય બાકરું પહાડ હોય પહાડું લઈને દાબી દેવાનું ઓલા 10,000 નું થયું ને તો 10,000 નો હપ્તો એટલે આપણે 1.5 લાખ નો આઈફોન ના હે ને હપ્તા એવી રીતના ભરવાનો વિચાર હતો પછી મેં હે ને આને સમજાય મારું સપનું કામયાબ ના થયું મેં સમજાયો આને આપણે હે ને આમાં કેટલી મહેનત કરી એટલી જ બધા મહેનત કરતા હોય અને આ સલાહ કોઈ લઈને તમે કોઈ ટ્રાય ન કરતા નકર પછી કહેતા નહીં મયુર ભરવાડે હલવાડી દી
ઓડિયન્સ છે ભાઈ, આ તો દુનિયા હે ને, જોતા હોય ને પછી ચાલુ થઈ જાય આવી રીતના તો તો ભાઈ અમારાથી શેતા રહેજો. અમે ક્યાંક કોકના લઈ આવીને તમે અમારા લઈ ના વયા જાય. આ કોકના વેચાવશે બીજી તો મળી ગયા. આવી દુનિયા હે તો જરાક ડેન્જર છે મિત્રો. એવું નહીં કરવાનું, નિરાતે એમ. નિરાતે એટલે કે મહેનત કરીને લઈ આવવાના. એને હરમ નીતિ નહીં રાખવાની. જીવનમાં આગળ વધવું હોય ને તો તું યાદ રાખજો, હરામ નીતિ નહીં રાખવાની. તમે રાખી જ કઈ નથી રાખી તો ડિસ્પ્લે વગરના લઈને ગુમરા કરે ને. હા, પાવર બેગી ભેગું જોયું. આના ફોનમાં એક ટેકનોલોજી છે કે એક વિડીયો કોલ કરી લઈને જા હાઈ હેલો કરી લઈને તો આખું ચાર્જિંગ પૂરું થઈ ગયું. 100% હોય કે 80% હોય. એટલે ભાઈ 24 કલાક છે ને પાવર બેગ ભેગું હોય. સારકમાં હોય ને તો એ તમારે જોઈ લેવાનું, પાવર બેગ ભેગું જ હોય એના. એવું બધું હે ને તો મિત્રો કન્ટિન્યુ